પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ. લાજરસ બીમાર પડ્યા. બીમારી ઘણી મોટી હતી. શું હતી તો બાઇબલમાં લખ્યું નથી. તો બીમારી ખરેખર મોટી હતી અને લાજરસ મરી પણ જાય છે. તો લાજરસની બહેનો શું કરે છે કે પ્રભુ શુને કહેવડાવી મોકલે છે, લોકોને મોકલે, જાઓ ને પેલા ઈસુને જેને કહો કે લાજરસ બીમાર છે, જેની પર તમે પ્રેમ રાખો છો, તો જલ્દી આવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ કુટુંબ સાથે બહુ નજીકનો સંબંધ હતો. ઘણી વખત એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ખાવાનું ત્યાં રાખતા હતા. ઘણી વખત પ્રભુ ઈસુ ત્યાં જતા હતા. બની શકે ઘણી વખત પ્રભુ ઈસુને એમના શિષ્યો ત્યાં રાત પણ રહ્યા હોય. બહુ નજીકનો એ લોકોનો સંબંધ હતો. અને એટલે કેટલા પ્રેમથી કહેવડાવે છે કે જેની પર તું પ્રેમ કરે છે લાજરસ. અને પછી બાઇબલમાં શું લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, લાજરસ, માર્થા અને મરિયમ ત્રણે પર પ્રેમ રાખતા હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ લોકોની સાથે બહુ નજીકનો સંબંધ હતો. પરંતુ જ્યારે પેલા લોકો કહેવા જાય છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે ભાઈ લાજરસ બીમાર છે. હા, લાજરસ બીમાર છે, ચલો હું આવું છું. પણ આવું કશું ના કર્યું. તો પ્રભુ ચૂપચાપ જ રહ્યા. અને પછી પેલા કોણ કંઈ જવાબ જ ના આપ્યો. ના હા પાડી, ના પાડી. એવું બી ના કીધું કે હું આવું છું, એવું બી ના કીધું કે હું નહીં આવું. પ્રભુ બિચારા જોઈ પછી રાહ જોઈ ને જતા રહ્યા ત્યાંથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જ 2 દિવસ રોકાઈ ગયા. શિષ્યો કે ચલો પ્રભુજી, એક આ બીમારી એવું થોડી છે કે મરી જવાય કે છે. એટલે જે જગ્યા પર હતા ત્યાં જ 2 દિવસ રોકાઈ ગયા. અને પછી ત્રીજા દિવસ શું કહે, ચલો આપણે યહૂદિયા જઈએ કે છે. એટલે પાછી યહૂદિયા જવાની વાત કરે છે. પરંતુ લાજરસે ત્યાં જવાની વાત નથી કરતા. પછી લાજરસ મરી જાય છે. હવે લાજરસ મરી જાય છે ને તો પ્રભુ શું 4 દિવસ પછી શિષ્યોને શું કહે છે, ચલો આપણે કંઈ લાજરસ છે ને મરી ગયો છે ને તો એને ઉઠાડવા જઈએ કે છે. હવે બોલો, પ્રભુ શુંને કોઈ કીધું તો નથી ને કે લાજરસ મરી ગયો છે. તો એમને ક્યાંથી ખબર પડી? તો એનો મતલબ એવો થયો કે જે દિવસે લાજરસ મરી ગયો છે એ દિવસે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી જ ગઈ હોય. તો એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દફન ક્રિયામાં કેમ ના આવ્યા? તમે જો તમારો કોઈ સગા સંબંધી બીમાર હોય ને તો તમે ચોક્કસ એને જોવા માટે જાઓ. પણ બાય ચાન્સ તમે ના જઈ શકો અને તમને ખબર પડે કે તો હોસ્પિટલમાં એડમિટ કરે તો તમે કેવા ભાગો? તો તમે ભાગો, રજા પાડીને પણ તમે જાઓ. તો બાય ચાન્સ તમે ત્યાં પણ ના જઈ શક્યા અને ખબર પડે કે મરી ગયા તો તમે બધા કામ પડતા મૂકીને જાઓ અને જાઓ જ. આ મેં લોકોના જીવનમાં અનુભવ કર્યો છે. આ વસ્તુ છે જ. પણ જો પ્રભુ શું માદો છે એવું કીધું તોય ના ગયા. બીમારી વધી ગઈ એવું એમને પોતાને ખબર પડી ગઈ હશે છતાંય ના ગયા. લાજરસ મરી ગયો છે પણ એમને ખબર પડી ગઈ તો પણ ના ગયા. અને 4 દિવસ પછી એ જાય છે. આ પ્રભુનું વર્તન કેવું? આ પ્રભુના વર્તન પાછળ શું રહસ્ય રહેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 19 સપ્ટેમ્બર 2025ની સાલ. અને રોજે રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે. 4 ઓપ્શન આપવામાં આવે છે અને બાઇબલના 4 અધ્યાયમાંથી તમારે એના જવાબ આપવાના છે. લોકો ખૂબ જ આગળ વધી રહ્યા છે. બાઇબલ વાંચી રહ્યા છે. લોકોને આનંદ આવી રહ્યો છે. આત્મામાં અને ઈશ્વરના જ્ઞાનમાં લોકો વધી રહ્યા છે. પવિત્રતામાં, આજ્ઞા પાલનમાં લોકો વધી રહ્યા છે. અને જો તમારે પણ આ બાઇબલ ક્વિઝમાં ભાગ લેવો હોય તો તમે ભાગ લઈ શકો છો. તમે તમારું નામ, સરનામું અને ખાલી મને એટલું લખીને મોકલજો કે મારે બાઇબલ ક્વિઝમાં ભાગ લેવો છે. તો તમને ચોક્કસ આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે. પરંતુ શરત ફક્ત એક જ છે કે તમારે રોજે રોજ જવાબ આપવાના છે, કોઈ દિવસ નહીં. અને આ માટે તમે રોજે જવાબ આપવાના હોય, સમયસર જવાબ આપવાના હોય તો તમે આમાં ભાગ લઈજો. બાકી ભાગ લેવાની જરૂર નથી. કારણ કે આ કોઈ રમતગમત નથી, પરંતુ આ એક ગંભીર બાબત છે. લોકો આત્મામાં વધે એના માટેનો આ પ્રયાસ છે. જેને નથી વધુ એ લોકોના માટે આ પ્રશ્નોત્તરી નથી. આજનો પહેલો પ્રશ્ન છે કે ઈસુએ તેઓને કહ્યું એના બંધન છોડી નાખો અને તેને જવા દો, એ કોણ? અને એનો જવાબ છે લાજરસ. કે લાજરસના બંધન છોડી નાખો અને એને જવા દો. હવે શું થયેલું કે 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે બેથાનિયામાં. અને બેથાનિયામાં જાય છે અને પછી પ્રભુ કહે છે કે ચલો એની કબરે જઈએ કે છે. એટલે આ લોકો કબરે જાય છે. અને કબરે જાય છે ને તો ત્યાં મોટો પથ્થર હતો. કારણ કે એક ગુફા જેવું હતું ને એની અંદર કબર હતી. અને પછી પ્રભુ શું કહે છે કે આ પથ્થરને હટાવો. અને પછી પથ્થર હટાવડાવે છે. કેમ કે પ્રભુને ખબર કે પથ્થર હટાવો એટલા માટે જરૂર છે કારણ કે લાજરસને બહાર આવવાનું છે. કારણ કે જીવતો કરવા જઈ રહેલા હતા. એટલે જેવો પથ્થર હટાવે છે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોશથી કાંટો પડે, હે લાજરસ બહાર આવ. અને લાજરસ, મરેલો લાજરસ એકદમ અવાજ સાંભળે છે. એમનો આત્મા જે નીકળી ગયેલો આત્મા ફરી પાછો એમનામાં આવે છે. એકદમ જીવતા થાય છે. પણ માથાથી લઈને પગના તળા સુધી તો કફનથી બંધાયેલા હતા, વીંટળાયેલા હતા. પણ એવા ને એવા છે કબરની બહાર આવી ગયા. અને એવા ને એવા જ્યારે કબરની બહાર આવી ગયા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એના બંધનો છોડી નાખો.
મરેલામાંથી જીવતા તો થયા છે લાજરસ, પરંતુ હજુ પણ બંધનમાં છે. મરેલામાંથી જીવતા થવું એટલે શું? એફેસીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 1 કલમમાં એવું લખેલું કે તમે પાપોમાં તથા અપરાધોમાં મરેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. એટલે પ્રભુ છે તમને સજીવન કર્યા. આ કલમ તમે બાઇબલ ખોલીને વાંચજો કે પાપોમાં જીવન એટલે મરેલા હોવ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માટીના પુતળા પર ફૂંક મારી ત્યારે એવું કીધું કે આદમ જીવતું પ્રાણી, માણસ જીવતો પ્રાણી થવું છે. અને આદમે જ્યારે પાપ કર્યું ત્યારે શું કીધું? તું તો ધૂળ છે કે છે, પાછો ધૂળમાં જતો રહેશે. એટલે પાપમાં જીવન હોવું એટલે મરેલા હોવ. જીવતા થવું એટલે શું? તો જીવતા થવું એટલે પાપોની માફી મેળવવી અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરો. પરંતુ જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે બાઇબલ શું કહે છે? કારણ કે જ્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરાઈને જ્યારે પહેલો ઉપદેશ કર્યો, આ લોકોને કીધું તમે લોકો ઈસુને મારી નાખ્યા છે અને ઈસુ જીવતા થયા છે અને અમે લોકો એમને જોયા છે, અમે એમના સાક્ષી છે અને ન્યાય કરવા માટે આવનાર છે, ત્યારે જોજો તમારું શું થાય છે. એટલે ગભરાઈ ગયા. ગભરાય ક્યારે? વિશ્વાસ આવે ત્યારે. બાકી વગર વિશ્વાસે થોડું કોઈ ગભરાય. કોઈ આવીને તમને કહે પેલો ફલાણો વ્યક્તિ તમને મારવા માટે આવે, આ ગેસને લાવે, હું ફાડ કરે, તમે બીસો કેમ કે તમને વિશ્વાસ નહીં થાય. પણ તમને વિશ્વાસ, હે મને મારવા, હું ભાગું. તો જ્યારે વિશ્વાસ આવે ને તમે કંઈક એક્શન લો. તો લોકોને વિશ્વાસ આવ્યો તો લોકો ભાગ્યા પિત્તર પાછું. પિત્તર અમે શું કરે? તો પિત્તર શું કહે છે? પસ્તાવ કરો અને બાપ્તિસ્મા લો, કે જેથી કરીને તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને તમને પવિત્ર આત્મા મળશે કે છે. એટલે આ પવિત્ર આત્મા મળે ને એને કહેવાય કે તમે જીવતા થયા. કારણ કે પવિત્ર આત્માથી આદમ જીવતા થયેલા હતા અને પવિત્ર આત્મા નીકળી ગયા એટલે આદમ મરેલા થઈ ગયા. પરંતુ જ્યારે તમે વિશ્વાસ કરો છો, પસ્તાવો કરો છો અને બાપ્તિસ્મા લો છો અને પાપોની માફી મેળવીને જ્યારે તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો છો તો તમારી શરૂઆત છે. હજુ તો આ શરૂઆતના તમે પગલાં ભર્યા છે. એ સમયે તમે સંપૂર્ણ શુદ્ધ નથી હોતા. સંપૂર્ણ શુદ્ધ કહેવાનો મતલબ તમને કહું કે તમે અચાનક પવિત્ર નથી બની જતા. હવે તો તમારી અંદર ઘણું બધું છે. ઈર્ષા આવી જાય છે, અદેખાઈ આવી જાય છે, કપટ આવી જાય છે, ધડાઈ આવી જાય છે, ઝઘડા આવી જાય છે. તમારે જો કોરિન્થની મંડળી, રોમનોની મંડળી, ગલાતીઓની મંડળી, જો પાઉલ બધાને કોઈ ધમકા, તમે આમ કરો, તમે તેમ કરો છો. કેમ કે ભલે લોકો પવિત્ર થયા હતા, ભલે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા હતા, બધા શરૂઆત હતી. અને શરૂઆત હતી એટલે શરૂઆતથી એકદમ તમે પાપથી મુક્ત નથી થઈ જતા. તમારે પાપથી મુક્ત થવું પડે છે. અને એના માટે એ પ્રોસેસની અંદર આગળ વધવાનું હોય છે. એટલે હજુ તો આ શરૂઆત થઈ છે. એટલે ભલે શરૂઆત થઈ પણ હજુ બંધનો ઘણા બધા છે. એટલે લાજરસ જીવતા થયા પણ બંધનો ઘણા બધા હતા. આત્મિક બાબત છે. એટલે બંધનો દૈહિક હતા. પ્રભુ કે આના બંધનો છોડો તો ચાલશે ને આત્મામાં, નહીં તો બંધોને છોડો તો ચાલી શકશે? કબરમાંથી તો બહાર આવી ગયા પણ ચાલશે કેમ ના? એ તમે બી વિશ્વાસ કરીને પવિત્ર આત્મા જ્યારે તમે પ્રાપ્ત કરો ને ત્યારે તમારા જીવનમાં આપણા બંધનો છે ને હજુ ખોલવા પડશે, તોડવા પડશે. અને બંધનો એટલે પાપ. જેમ જેમ તમે વચનો સાંભળશો, સમજશો, તમને ખબર પડશે અલા આ પાપ તો મારામાં છે, અલા આ પાપ બી મારામાં છે, અલા આ પાપ બી મારામાં છે. છોડતા જાઓ એમ બંધનો છૂટતા જશે. એટલે જીવતા થયા પછી બંધનોને છોડવાની જરૂર છે, જે ધીરે ધીરે છૂટે છે. એટલે પ્રભુએ જ કીધું કે એના બંધનો તમે છોડો કહે છે. પછીનો સવાલ છે બીજો કે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું તે વખતે કોણ સરભરા કરતી હતી? આ લાજરસના ઘરની જ વાત છે કે લાજરસના ઘરે એ લોકોએ ખાવાનું બનાવેલું હતું. મરથા અને મરિયમ પણ ત્યાં હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ખાવાનું ત્યાં બનાવવામાં આવેલું હતું. અને જવાબ છે માર્થા. માર્થા એ સરભરા કરતી હતી. માર્થા રસોડામાં કામ કરતી હતી. હવે પહેલાં પણ એકવાર આવું બનેલું. ત્યારે શું થયું કે પ્રભુ ઈસુ એમના ઘરે ગયા તો માર્થા છે ને કામ કરવા માટે જતી રહી. એટલે કામ કરવા માટે જતી રહી અને પેલી મરિયમ તો છે ને પ્રભુ ઈસુ સાથે બેસી રહી. અને પ્રભુ ઈસુ સાથે બેસી રહીને તો માર્થા હોય શું તમને કોઈ ચિંતા નથી કે છે? તમે આવ્યો છો, મારે ખાવાનું બનાવવાનું છે અને આ મારી બહેનજો આગળ બેસી રહી છે, ટાઈમ વેસ્ટ કરે છે અને મને ખાવાનું બનાવવા મદદ નથી કરતી. એને કહે કે મને ખાવાનું બનાવવા મદદ કરે. ત્યાં પ્રભુ શું કહે છે? હે માર્થા, તું ઘણી બધી વાતો વિશે ચિંતા કરે છે, પરંતુ મરિયમે સારો ભાગ પસંદ કરેલો છે જે તેની પાસેથી લઈ લેવામાં નહીં આવે. તમે જો સેવકો તમારા ઘરે આવે ને કોઈ ખાવા પીવા માટે નથી આવતા. એની સરભરામાં તમે જે સમય કાઢો છો ને એટલો સમય તમે એની પાસે બાઇબલ શીખવો ને એ સારું છે. શું સેવકોને ઘરમાં ખાવાનું નથી મળતું? મળે છે. તો સેવક જાય તમને પાછું કોઈ વધારે સારું બનાવીને ખવડાવો એટલે વધારે સમય વેસ્ટ કરવાનો. અને તમે જો અમુક તો છેતરપિંડી બી હોય છે. માણસો ઘણી વખત તો છે ને સેવકો માટે આખું મીઠાનું પેકેટ લાવે. લો તમારા માટે જ મંગાવું ખાવ. હવે પેલો બિચારા નથી બહુ તો એક પીસ ખાય, બાકીના તો તમે જ ખાઈ જાઓ છો. એના માટે આ તો આખું પેકેટ આપી દો ને એને. એવું કેમ નથી કરતા? એટલે ઘણી વખત તો છેતરપિંડી પણ હોય છે આવી બધી બાબતમાં. અને માટે હું તમને કહું છું કે
સેવક તમારા ઘરે આવે ને તો એની સરભરામાં સમય ના બગાડો. હા, એનો આદર સત્કાર કરો, ના નહીં, પરંતુ તમને જે કહેવા માગું છું કે એને ખવડા પીવડાની વાતો કર્યા વગર તમે એમની પાસેથી બાઇબલ સાંભળો ને, એમાં સમય કાઢો ને. અને કદાચ તમે તમારા કોઈ સેવકને ખવડાવવા પીવડાવવા માગો છો, તમે એને 12 વાગે બોલાવો તો 11 વાગે તૈયાર કરીને મૂકી દો ને. એ આવે ત્યારે તો વચન સાંભળો, કે જેથી કરીને સમય ના બગડે. તો અમારા સાથે એ સમય જ્યારે પ્રભુ વચનો કહે છે મારે એમને, ત્યારે પછી તો ઘરમાં કામ કરે છે. છોડો એ વખત એને ભાન તો થઈ જવું જોઈએ ને કે પ્રભુ શું હું કામ કરું એ નથી ગમતું, પણ એમની સાથે બેસીને એમની વાતો સાંભળું એ ગમે છે. તો ફરી વખત એમના ઘરે જમવાનું ત્યારે પણ પેલી પાસે સરભરા કરવા માટે જઈએ. માણસો છે ને સાંભળે છે પણ અનુકરણ નથી કરતા. તમારું તો એવું નથી ને કે ઈશ્વરનું વચન સાંભળો પણ તમે અનુકરણ ના કરતા હોય. અનુકરણ કરો એ સારું છે. પછીનો પ્રશ્ન છે, તે કામો પર વિશ્વાસ કરો કે જેથી તમે જાણો અને સમજો કે કોણ મારામાં છે અને હું કોનામાં છે. અને એનો જવાબ હતો બાપ. પ્રભુ કહે છે કે તમે મારી પર ડાયરેક્ટ વિશ્વાસ ના કરો ને તો હું જે કામ કરું છું એની પર તો વિશ્વાસ કરો. કારણ કે એમના કામ બધા ચમત્કારો હતા, એમના કામ બધા મોટા મોટા હતા. તો પ્રભુ કે મારા કામો પર વિશ્વાસ કરો અને જેથી તમને ખબર પડે કે બાપ મારામાં છે અને હું બાપમાં છું. હવે જો ઈશ્વર મારામાં હોય અને હું એમનામાં હોઉં, એ બે હકીકત શું છે એ હું તમને આવતીકાલના વિડીયોમાં હું તમને ચોક્કસ જણાવીશ કે કેવું છે. પરંતુ પ્રભુ કહે છે કે બાપ મારામાં છે અને હું બાપમાં છું. હવે તમે જુઓ કે ગ્લાસમાં પાણી હોય તો આપણે શું કહીએ, ગ્લાસમાં પાણી છે, પણ પાણીમાં ગ્લાસ થોડો છે. એના માટે ડોલ હોવી જોઈએ, ડોલમાં પાણી ભરેલું હોવું જોઈએ, અને તમે એની અંદર ગ્લાસ નાખી દો તો તમે શું કહો કે ભાઈ ગ્લાસ પાણીમાં છે. પણ આ તો પ્રભુ કહે છે કે હું બાપમાં છું અને બાપે મારામાં છે. તો એવું કઈ રીતે બની શકે? બે એકબીજાની અંદર કઈ રીતે હોઈ શકે? પણ એક રહસ્ય છે. પરંતુ આવતીકાલે તમને એ બાબત વિશે હું તમને ચોક્કસ એ જણાવીશ. અને પછીનો સવાલ છે, અત્તરની સુગંધ ક્યાં પ્રસરી રહી? અને એનો જવાબ છે આખા ઘરમાં. અમૂલ્યવાન જટામાસીનું અત્તર આ મરિયમે લીધેલું હતું અને એણે પ્રભુ ઈસુ પર નાખી દીધું. હવે અત્તર છે એટલે સ્વાભાવિક છે કે એની ખુશ્બુ ફેલાવવાની જ છે અને એની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. બધું મરિયમે તો શું કરેલું, કોઈ એક શેર અત્તર હતું 500 ગ્રામ, બધું પ્રભુ ઈસુ પર ઠાલવી દીધેલું. બોલો, લોકો સ્પ્રે મારે ને, પણ તો આ સ્ત્રી તો 500 ગ્રામ નાખી દીધેલું. ગમે એટલું નહીં ને તોય પેલી વાસ ના જાય, સુગંધ ના જાય, જોરદાર સુગંધ. અને સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. પરંતુ પ્રભુએ પછી એને શાની સાથે સરખાવ્યું ખબર? મારા દફનને માટે એણે તો કર્યું છે કે છે, એને બોડી ના ગંધાય ને એના માટે. આ અત્તર છે ને તમારી બોડીની દુર્ગંધ સાચવશે, પણ તમારા આત્મામાંથી દુર્ગંધ આવે એનું શું? આત્મામાં દુર્ગંધ હોય તો શું કરવાનું? અને એટલે પ્રભુનું વચન એવું કહે છે કે તમારા જીવનની અંદર ઈશ્વરના વચનની સુગંધ હોવી જોઈએ. અને તમારા જીવનની અંદર ઈશ્વરના વચનની સુગંધ હોય અને એ પ્રસરી રહે એ બહુ જરૂરી છે. બાકી અત્તર તો સમજ્યા, પરંતુ તમારા જીવનમાં ઈશ્વરની સુગંધ હોવી જોઈએ, ઈશ્વરના વચનની સુગંધ હોવી જોઈએ, એ બહુ જરૂરી છે. આ તો ખાલી શરીરની દુર્ગંધ દૂર કરશે, પરંતુ વચન એ તમારા આત્માની દુર્ગંધ દૂર કરે અને તમે સ્વર્ગમાં જઈ શકો. પછીનો સવાલ છે 5મો, જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે શાને સારું તેને બચાવી રાખશે? અને એનો જવાબ છે અનંત જીવનને સારું. આ પોતાના જીવ પર દ્વેષ કરે છે એટલે કે પોતાના જીવને પ્રેમ નહીં કરવાનો, દ્વેષ કરવાનો. આ ખરેખર પ્રભુ કદી આવું શીખવાડતા નથી, પણ તારી પાસે બહુ મોટું રહસ્ય રહેલું છે. તમે તમારા શરીરને પ્રેમ કરો છો ને તમે કરતા જ રહેવાના. પ્રભુ શું ગમે તેટલું કહે ને તો તમે તમારા શરીર પર વેર નથી રાખવાનું. સહેજ મોઢા પર કશું લાગ્યું તરત સાફ કરવા જતા રહેશે. કેવો પ્રેમ છે! સહેજ કોઈ જગ્યાએ વાગ્યું પાટાપિંડી કરી નાખશો, કેવો પ્રેમ છે! સહેજ તમને તાવ બાવ આવે ને તમે ડૉક્ટર પાસે જશો, કેવો બધો પ્રેમ છે! જો તમને કોઈ થપ્પડ મારી દે સામે 2 થપ્પડ મારી દેશો, કેમ? તમને તમારા શરીર પર કેટલો બધો પ્રેમ છે. પણ દ્વેષ કરો એટલે શું? પ્રભુના માટે મરવાનો આવે ને એ સમયે મરી જવા. આ પ્રભુ કોઈ વાંધો નહીં. સામેવાળા કહેતો હો મારી નાખ, કોઈ વાંધો નહીં. પણ એ સમયે તમે તમારા જીવ પર પ્રેમ કરો ને અને તમે એવું કહો ને કે હું પ્રભુ નથી માનતો અને પેલા કોઈ તમને છોડી દે તો ભલે તમારો જીવ બચ્યો પણ તમે જવાના નરકમાં. એના કરતાં એવા સમયે તમે દ્વેષ કરો, કોઈ પ્રભુના નામે તમને મારી નાખવા માટે આવે તો મરી જાઓ. એને કહેવાય કે તમે જીવ પર દ્વેષ કર્યો, અને તમે દ્વેષ કરશો તમે અનંત જીવનના માટે તેને બચાવી લેશો. પછીનો સવાલ છે, રખેને ફરોશીઓ અમને શામાંથી કાઢી મૂકે એવા બીકથી તેઓએ તેને કબૂલ ના કર્યો? અને એનો જવાબ છે સભાસ્થાનમાંથી. ઘણા બધા અધિકારીઓ પ્રભુ શું પર વિશ્વાસ કર્યો, એક ચર્ચના અધિકારી હોય. આજે આ વાતનો મને બહુ અનુભવ થાય.
ઘણા બધા ચર્ચના ઘણા બધા અધિકારીઓ એ મારી પાસે પ્રાર્થના કરાવે, મને ઘણી વખત ઘરે પણ બોલાવે, મારી પાસે વચન બી સાંભળે, ઘણી વખત મારી પાસે મિટિંગ બી કરાવે, પણ ચર્ચમાં પાછા આગળ પડતા. પણ ચર્ચમાં ના કે પાસ્ટરને કે પાસ્ટર સાહેબ આ આપણા ચર્ચનો જ મેમ્બર છે, બહુ સારો છે, કદી એને પણ તમે ચર્ચમાં તક આપો, એક મેસેજ આપી શકે. અરે ઇવન પાસ્ટરો પણ ઘણા પાસ્ટરો આવીને મારો વખાણ કરે છે. જેની બધી તમારા મેસેજો અમે જુએ છે યુટ્યુબ પર, બહુ સરસ, આનંદ આવે છે, સરસ. એકવાર તો એક પાસ્ટર કશું શીખવાડતા હતા ને ત્યાં મારી છોકરી હાજર હતી અને મારી છોકરીએ એ પાસ્ટરને કહ્યું કે આવું તો મારા પપ્પા બોલે છે, તમે મારા પપ્પાના મેસેજ જુઓ છો? અને પેલા પાસ્ટર કે હા કે છે, તારા પપ્પા બહુ સરસ બોલે છે. પા તો મારી છોકરી આગળ કબૂલ કર્યું, પણ લોકોને આગળ ના કબૂલ કરે. એવું ના કે આ આપણા ચર્ચના મેમ્બર છે, ચલો આપણે એમને આગળ ઉઠાવીએ, ચલો આપણે એમને અહીં પુલપીઠ પરથી સંદેશો પહોંચાડીએ, ના કબૂલ કરે. બીક લાગે આગેવાનોને, અમને કાઢી મૂકશે તો. પાસ્ટરને બી બીક લાગે કે બીજા બધા લોકો કહેશે આ બીજાના વખાણ કરે છે, કાઢી મૂકવાને, પગાર અમે આપીએ છીએ ને બીજાના વખાણ કરે છે. એટલે આવી શું બીક રાખવાની? તમારું ચર્ચમાં નામ નહીં હોય તો તમે સ્વર્ગમાં નહીં જાઓ, અને ગમે એટલા ચર્ચમાં નામ હશે પણ જીવન પુસ્તકમાં નામ નહીં હોય તો તમારું શું થશે? એટલે આવી બધી વાતોથી બીવાને લોકો બીને છે ને પ્રભુનો નકાર કરી નાખે છે. પણ તમે કબૂલ કરતા શીખો. પછીનું વચન છે, તું ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે? તું શું હોય તો અમને સ્પષ્ટ કહે. અને એનો જવાબ છે ખ્રિસ્ત. એ લોકો પ્રભુ શું કહેતા, શું કામ અમને શકમાં રાખે છે? જે હોય તો કહી દે ને ભાઈ, તું ખ્રિસ્ત હોય તો કહી દે ને કે અલા ખ્રિસ્ત એટલે બચાવનાર. તો પ્રભુને કામ જોઈને ના ખબર પડે? 38 વર્ષના માદાને છોડાવે, મરણના બંધનમાંથી લાજરસને છોડાવે, વિધવાના મરેલા દીકરાને છોડાવે, યાઈરની દીકરીને છોડાવે, ભૂખ્યાઓને 5 રોટલી ને 2 માછલીમાંથી ખાવાનું ખવડાવે. તો આ કામથી ના ખબર પડે કે આ ખ્રિસ્ત છે, આ બચાવનાર છે? તું ના ખબર પડે? એટલે પૂછવાનું હોય. પણ ઘણા બધા લોકો છે ને જાણી જોડે, હે તો ખ્રિસ્ત છે, હે તો ખ્રિસ્ત છે. આ બધા ઢોંગીઓ છે બધા, અંદર હૃદયથી બધું ખબર પડે છે, કબૂલ નથી કરતા. આજે કેટલા બધા લોકો એ લોકો જાણે છે કે સાચું બાપ્તિસ્મા કહ્યું, છતાં જૂઠમાં ચાલ્યા કરે છે. આપણે ઢોંગ નથી કરવાનો, પણ જે સત્ય છે એને બધાની આગળ કબૂલ બી કરવાનું છે ને એ પ્રમાણે જીવવાનું પણ છે. પછીનો સવાલ છે, હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ શું કરવા આવ્યો છું? અને એનો જવાબ છે જગતનો ઉદ્ધાર. પ્રભુ શું આ જગતનો ન્યાય કરવા માટે નથી આવ્યા, જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા. જો ન્યાય કરવા માટે આવ્યા હોત ને તો કોઈ ના બચત, પણ આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કે જગતનો ઉદ્ધાર થાય, એટલે કે તારણ થાય. એટલે તો પોતાનો જીવ આપ્યો. પરંતુ પ્રભુ ઈસુ ફરી એકવાર આવી રહ્યા છે. હવે જગતનો ઉદ્ધાર કરવા નથી આવવાના, એ આવી ગયા એ વસ્તુ અલગ. હવે જગતનો ઉદ્ધાર કરવા નહીં, હવે તારણ કરવા નહીં, હવે હિસાબ લેવા આવી રહ્યા છે. કેમ કે હવે ઈસુ ખ્રિસ્ત નથી આવતા, હવે તો ઈસુ જજ આવી રહ્યા છે, હવે તો ઈસુ પરમેશ્વર આવી રહ્યા છે. ખ્રિસ્ત એટલે બચાવનાર નથી આવતા ભાઈ, હવે જજ આવવાના છે. ખ્રિસ્તને મળવા તો આખી દુનિયા તૈયાર છે, ખબર છે બચાવી લેશે. પણ તમે ખ્રિસ્તને મળવા જો તૈયાર થયા હોય ને, તો તમને કહું ખ્રિસ્ત નથી આવવાના, જજ આવવાના છે. એને મળવા તમે તૈયાર છો? હવે જજ આવી રહ્યા છે. એટલે પ્રભુ શું પહેલી વખત ને તારે કીધું કે હું જગતનો ન્યાય કરવા માટે નથી આવ્યો, બચાવવા માટે આવ્યો છું, ઉદ્ધાર કરવા માટે આવ્યો. પણ હવે ઉદ્ધાર કરવા માટે નથી આવવાના, હવે તો ન્યાય કરવા માટે આવવાના છે. એના માટે તમે તૈયાર થાવ. એ વખત આવી ગયા, એ આવી ગયા. હવે તો ફરી થોડા ખ્રિસ્ત બનીને આવતા આપણે એમની રાહ જોઈએ. હવે તો જજની રાહ જોવા, તો જજની સામે કેવા હોવા જોઈએ? નિષ્કલંક ને નિર્દોષ એવા બની જાઓ. પ્રભુના લોહીથી પોતાને શુદ્ધ કરી નાખો, બચી જાઓ, કે જેથી કરીને તમે આકાશ રાજ્યના વારસદાર બની શકો. પછીનો સવાલ છે, તે માંદો છે તેવી ખબર મળી ત્યારે પોતે જ્યાં હતો તે ઠેકાણે તે કેટલા દાડા રહ્યો? હવે જો લાજરસ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરતા હતા, માર્થા મરિયમ પર પ્રેમ કરતા હતા, એ લોકોની સાથે નજીકનો સંબંધ હતો. પરંતુ જ્યારે ખબર પડી કે લાજરસ બીમાર છે, ત્યાં પ્રભુ ઈસુ ત્યાં જ 2 દિવસ રોકાઈ ગયા. એમની બીમારી વધતી ગઈ તોય ના ગયા, એ મરી ગયા એવું ખબર પડી ગઈ તો પણ ના ગયા. 4 દિવસ પછી જાય છે. આપણને આ સ્વભાવ જે છે થોડો વિચિત્ર લાગે. મેં શરૂઆતમાં તમને સમજાવ્યું કે તમે કોઈ પણ બીમાર હોય ને તમારા સગું, તમે દોડો છો, તો બાય ચાન્સ ના દોડોને ખબર પડે કે હોસ્પિટલમાં તો તમે ભાગવાના છે. અને તમે કદાચ ત્યાં પણ ના જઈ શકો પણ ખબર પડે કે મરી ગયા તો હવે તો બધા કામ પડતા મૂકીને તમે ભાગવાના છે. તો પ્રભુ શું તો આવું કશું કરતા નથી. એની પાછળનું કારણ હતું પ્રભુમાં એ તાકાત હતી કે 4 દિવસ પછી પણ એ જીવતો કરી શકે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત લાજરસ એકલા નહોતા બચાવવા માગતા, પણ આ ચમત્કાર કરીને માર્થા મરિયમથી લઈને ઘણા બધા યહૂદીઓને બચાવવા માગતા હતા. અને જ્યારે એમણે આ ચમત્કાર કર્યો ને ત્યારે ઘણા બધા લોકોએ વિશ્વાસ કર્યો, અને પ્રભુ ઈસુના શિષ્યોનો વિશ્વાસ પણ મજબૂત થયો. આના માટે પ્રભુ ઈસુ કોઈ ખોટું કામ નથી કરતા, પરંતુ એ કોઈની પરવા પણ નથી કરતા, એમની રીતે કામ કરે છે. અને પછીનો છેલ્લો સવાલ છે, જો કોઈ મારી સેવા કરતો હોય તો કોણ તેને માન આપશે? અને એનો જવાબ છે બાપ. જો તમે પ્રભુ ઈસુની સેવા કરતા હોય, આ દુનિયામાં તમને કોઈ માન આપે કે ના આપે?
ઈશ્વર જરૂર માન આપશે, એ તમને સ્વર્ગમાં લઈ લેશે. તમારા માટે રાજ્યાસન છોડી દેશે. ખબર છે જ્યારે સ્ટેફનને લોકો પથ્થર મારતા હતા ત્યાં સ્ટેફન શું કહે છે, હું આકાશમાં ઉઘડેલું જોઉં છું કહે છે, અને પરમેશ્વર અને પ્રભુ શ્રી કૃષ્ણના જમણા હાથે બિરાજમાન થયેલા જોઉં છું. એ લોકો પોતાનું રાજ્યાસન છોડીને ઊભા થઈ ગયેલા, આવો સ્ટેફન આવો સ્વીકારવા માટે. કેટલું અદ્ભુત! જો તમે પ્રભુની સેવા કરનાર વ્યક્તિ છો ને, ઈશ્વર તમારો આદર કરવાના માટે, તમારો માન કરવા માટે તૈયાર બેઠેલા. આ પૃથ્વી પર તમને માન મળે કે ના મળે, કોઈ આપે કે ના આપે. જેને પેલો ભગતરો ચાલે, જેને કશું કામ નહોતું ને એટલે સેવક બની ગયો, જેને પેલો ભણ્યો ગણ્યો નહીં ને એટલે હવે ઠેલો લઈને નીકળી પડે. બોલનારા બોલશે, પરંતુ તમને કહું કે જો તમે ઈશ્વરની સેવા કરશો ને તો ઈશ્વર તમારું માન પણ એટલું જ રાખશે. તો આ રીતે રોજ સવાલ પૂછવામાં આવે છે, સાથે સાથે આ રીતે વિડીયો બનાવીને એક તમને સમજૂતી પણ આપવામાં, જેનાથી તમે ઈશ્વરના જ્ઞાનમાં વધી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.